નમસ્કાર, હું હિતેશ સોનગરા। જે લોકોને વિધવા સહાય અથવા વૃદ્ધ સહાય આવતી હોય તેમની માટે મહત્વપૂર્ણ સૂચના। વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો। સરકારના નિયમ મુજબ વિધવા સહાય અને વૃદ્ધ સહાય મેળવતા તમામ લાભાર્થીઓએ પોતાની માસિક સહાય ચાલુ રાખવા માટે ઓનલાઈન જાતે અથવા મામલતદાર કચેરીમાં રૂબરૂ જઈને હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે। જો તમારા દાદા દાદી, માતા બહેન કે અન્ય કોઈ સગા સંબંધી આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો સહાય બંધ ન થઈ જાય તે માટે આજે જ હયાતીની ખરાઈ કરાવી લેવી। ઓનલાઈન વેરિફિકેશન માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી આધાર ફેસ આરડી એપ્લિકેશન ડાઉનલોડ કરો। ત્યારબાદ બેનિફિશિયરી સત્યાપન એપ ઇન્સ્ટોલ કરો। તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખીને ઓટીપી વેરિફિકેશન કરો। લાભાર્થીનો લાઈવ સેલ્ફી સ્કેન કરીને વેરિફિકેશન પૂર્ણ કરો। આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં તમારી માસિક સહાય ચાલુ રહેશે। સૌથી અગત્યનું, સાયબર ફ્રોડ ના થાય તે માટે અજાણ્યા વ્યક્તિને કોલ આવે તમારી પર તો ઓટીપી માંગે તો ક્યારેય પણ આપવું નહીં। જો તમે મામલતદાર કચેરીમાં રૂબરૂ જઈને કેવાયસી કરાવવા માંગતા હોય તો ત્યાં તમારે લાભાર્થીનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને રૂબરૂ તેમને લઈ જવા પડશે। મિત્રો, તમારી આજુબાજુ આવા લાભાર્થીઓ હોય તો તેમણે પણ જાણ જરૂર કરો અને હયાતીની ખરાઈ ફરજિયાત કરાવો, જેથી લાભાર્થીઓની સહાય બંધ ન થાય। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી દરેક લાભાર્થી સુધી આ માહિતી પહોંચી જાય।